केम छो विद्यार्थी मित्रों। हवे आपणे आगळ चेप्टर नंबर 2 में नेक्स्ट टॉपिक आप्यो छे द्रावणनी सांद्रतानी अभिव्यक्ति। एटले के द्रावणनी सांद्रता दर्शाववाना अलग अलग एकमो आपणे समजवाना छे। तो पहेला तो सामान्य रीते द्रावणनी सांद्रता आपणे बे रीते दर्शावी शकीए। एक आवशे गुणात्मक पद्धति वडे अने बीजू आवशे जथ्थात्मक पद्धति वडे। तो अहींया पहला लखीए द्रावणनी सांद्रता बे रीते दर्शावी शकाय। पहलू गुणात्मक अने बीजू जथ्थात्मक। હવે ગુણાત્મકની અંદર શું હોય છે? તો સામાન્ય રીતે આપણે કહીએ કે આ દ્રાવણ મંદ દ્રાવણ છે અને આ દ્રાવણ સાંદ્ર દ્રાવણ છે। તો ગુણાત્મકની અંદર બે રીતે આપણે બોલી શકીએ। એક મંદ દ્રાવણ અને બીજું સાંદ્ર દ્રાવણ। હવે આની અંદર આપણને પ્રોબ્લેમ શું થાય છે? તો ધારો કે આપણે કીધું કે મંદ દ્રાવણ, તો કેટલું મંદ છે તે આપણે નક્કી કરી શકતા નથી। ધારો કે આપણે કીધું કે આ દ્રાવણ સાંદ્ર છે, પણ કેટલું સાંદ્ર છે તે નક્કી કરી શકતા નથી। તો આપણે અહીં વ્યવહારિક જીવનમાં જે પણ સાંદ્રતાના એકમો જોઈએ છે તે જથ્થાત્મક એકમો જોઈએ છીએ। तो अहीं लखी शकाय मंद द्रावण कोने कहेवाय? समझवू होय तो मंद द्रावण एटले द्रावणमां द्राव्यनुं प्रमाण ओछुं हशे। के ज्यारे द्राव्य आपणे ओछा प्रमाणमां ओगाळेलो होय तो मंद द्रावण कहेवाय, अने ज्यारे द्रावणमां द्राव्यनुं प्रमाण वधारे होय, वधारे द्राव्य जेटलो ओगाळो एटલું द्रावण सांद्र बनतुं जशे। हवे आपणे वात करीए के जथ्थात्मक एकमो कया कया छे। तो आ चेप्टरनी अंदर जथ्थात्मक सांद्रताना एकमो 7 भणवाना। चलो पहेला तो लिस्ट बनावीए कया 7 भणवाना। तो 11मा धोरणमां 7 आपणे करावेला छे, प्लस मैं तमने नॉर्मालिटी अने फॉर्मालिटी पण करावेलुं छे। तो पहेला 3 आवशे टकावारी सांद्रताना एकमो। तो जो पहेलुं लखीए छे अहींया परसेंटेज वेट बाय वेट, जेने शुं कहीशुं आपणे? दळ थी टकावारी। चलो बीजू आवशे परसेंटेज वेट बाय वॉल्यूम, जेने शुं कहीशुं? दळ अने आ कद, वॉल्यूम एटले कद, एटले लखी शकाय दळ कद थी टकावारी। त्रीजू आवशे परसेंटेज वॉल्यूम बाय वॉल्यूम, वॉल्यूम एटले कद, उपर पण कद नीचे पण कद, तो आने कहीशुं आपणे कद थी टकावारी। तो पहला सांद्रताना आ 3 एकमो टकावारीमां आपणे जोईशुं। त्यारबाद एक चौथुं आवशे मोल अंश। पांचमું एक आपणे लईशुं पार्ट्स पर मिलियन, जेने शॉर्टमां पीपीएम। छठुं आपणे एक लईशुं मोलालिटी। सातमું आपणे लईशुं मोलारिटी अने आठमुं एक आपणे अहींया करावीशुं फॉर्मालिटी अने एक नवमुं करावीशुं आपणे नॉर्मालिटी। आ बंने एक्स्ट्रा छे। हवे जो दरेकने दर्शाववानी रीत, तो मोल अंशने आपणे एक्स वडे दर्शावीए छीए। मोलालिटी अहींया आवशे स्मॉल एम, मोलारिटी आवे तो कैपिटल एम, फॉर्मालिटी तो कैपिटल एफ, नॉर्मालिटी तो कैपिटल एन।
तो पहला तो बेसिक આપણને सांद्रताનો અહીંયા ચાર્ટ થોડો ખ્યાલ હોવો જોઈએ કે દ્રાવણની सांद्रता બે રીતે અભિવ્યક્ત કરી શકાય છે, ગુણાત્મક રીતે અને જથ્થાત્મક રીતે। ગુણાત્મક રીતે આપણે જોઈએ તો બે ભાગ પાડ્યા, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ। મંદ દ્રાવણ એટલે શું થશે તો જો બંનેના ઉદાહરણ સમજાવું કે તમે એક બીકરની અંદર 1 લિટર पानी भर्યું છે, આની અંદર પણ આપણે સેમ 1 લિટર પાણી ભરીએ, બે વચ્ચેનો ડિફરન્સ સમજજો। આ પણ 1 લિટર વોટર, 1 લિટર પાણી છે। હવે હું શું કરું છું, આ બીકરની અંદર હું 5 ગ્રામ ખાંડ ઉમેરું છું। અહીંયા જે દ્રાવ્ય છે ખાંડ, તેનો જથ્થો કેટલો છે 5 ગ્રામ 1 લિટરમાં, જ્યારે આની અંદર હું ખાંડ ઉમેરું છું 50 ગ્રામ ખાંડ। આ દ્રાવ્ય પદાર્થ, જ્યારે આ દ્રાવક છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ખાંડ ઉમેરેલી છે 50 ગ્રામ, અહીંયા ખાંડ ઉમેરેલી છે 5 ગ્રામ। જો દ્રાવ્ય પદાર્થ ઓછો ઓગાળેલો હોય તો દ્રાવણ મંદ બને, અને જો દ્રાવ્ય પદાર્થ વધારે ઓગાળેલો હોય તો દ્રાવણ સાંદ્ર બને છે। તો આ ગુણાત્મક રીત થઈ। હવે આની અંદર આપણે ક્લિયરલી કહી ના શકાય કે આની અંદર આપણે એટલું ઓગાળેલું છે। નોર્મલી આપણે બોલી શકીએ કે આ મંદ દ્રાવણ છે, આ સાંદ્ર દ્રાવણ છે, પણ રોજિંદા જીવનમાં ઘણા બધા ગૂંચવણામાં પેદા થતી હોય છે। કેટલો જથ્થો ઓગાળ્યો એ આપણે કહી શકતા નથી, તો કેટલો જથ્થો ઓગાળ્યો એના માટે આપણે જથ્થાત્મક એકમોનો ઉપયોગ કરીએ છીએ, અને જથ્થાત્મક એકમો અહીંયા મેં તમને 9 જણાવ્યા। ફરીથી રિપીટ કરીએ છીએ। વેઇટ બાય વેઇટ એટલે દળથી ટકાવારી, વેઇટ બાય વોલ્યુમ એટલે દળ કદથી ટકાવારી, વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કદથી ટકાવારી, મોલ અંશ x, પાર્ટ્સ પર મિલિયન ppm, મોલારિટી कैपिटल M, मोलालिटी स्मॉल m, फॉर्मालिटी कैपिटल F અને नॉर्मालिटी कैपिटल N। पहला એટલું લખી નાખો। પછી આજના લેક્ચરમાં આપણે આ બધા જ એકમો વિશે અભ્યાસ કરવાનો છે અને દરેકના સૂત્ર જોવાના છે। ખાસ દરેકે સૂત્ર 2 થી 3 વખત લખીને મોઢે કરવા, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દાખલાઓ ગણવા માટે અને चैप्टर नंबर 2 आगळ समझवा माटे। चलो विडियो ने पोज करीने लखी नाखो। हवे हूँ अहींया इरेज करूं छुं। हवे आपणे 1 बाय 1 बधा अहींया समझता जईए उदाहरण साथे अने सूत्र पण लखता जईए। पहेला आपणे पर्सेंटेज टकावारी वाळा एकमो लई लईए 3 तो जो पहेલું अहींया लख्युं आपणे परसेंटेज वेट बाय वेट, आने आपणे कहीशुं दळथी टकावारी। हवे दळथी टकावारी पेला तो एनुं सूत्र लखुं छुं। सूत्र उपरथी तमे एनी व्याख्या इजीली लखी शको। चलो कोई पण घटकना मारे परसेंटेज वेट बाय वेट शोधवुं छे, तो परसेंटेज आना उपरथी दरेक वस्तु लखी शकाशे। टका शोधवा माटे आपणे मल्टीप्लाय शुं करवुं पड़े 100, तो आमे मल्टीप्लाय 100 कर्युं। हवे आ वेट डिवाइडेड बाय वेट, तो अहींया मैं आ डिवाइड कर्युं। ऊपर पण वजन आवशे, नीचे पण वजन आवशे। ऊपर हमेशा द्राव्यनुं ज वजन आवशे। कोई पण सूत्रमां जुओ तमे तो ऊपर हमेशा आवशे द्राव्यनुं वजन अपॉन नीचे आपणे आवशे द्रावणनुं वजन। अहींया तमे वजन पण लखी शको अथवा दळ पण लखी शको, तो अहींया दळ पण लखी शकाय। वेट बाय वेट तो द्राव्यनुं दळ अपॉन द्रावणनुं कुल दळ, अने बंनेना एकम खास बंने ग्राम में आवशे, तो अहीं ब्रेकेट में बंने लखुं छुं ग्राम अने आ ग्राम। तो आ थयुं पहेલું सूत्र। दरेके सूत्र 3 वखत लखी मोढे करवा, तो ज आगळना आपणे 1-2 पीरियड में दाखलाओ चालशे, ए सरळताथी ख्याल आवशे।
परसेंटेज W/W ऊपर पण दळ छेदमां पण दळ वेट बाय वेट बंने ग्राममां। हवे आपणे एनी व्याख्या समजीए तो जो व्याख्या शुं थशे के ज्यारे 100 ग्राम द्रावणमां ओगाळवामां आवता द्राव्यना ग्रामने परसेंटेज वेट बाय वेट कहीए छीए। तमारे शुं करवानुं छे 100 ग्राम द्रावण बनाववानुं छे अने एनी अंदर जे द्राव्यनुं दळ तमे ओगाळो छो तेने आपणे शुं कहीए छीए परसेंटेज वेट बाय वेट। तो અહીં લખી શકાય 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળ ગ્રામને દળથી ટકાવારી કહે છે। तो आ थई गई तमारे व्याख्या। हवे अहींया आपणे एनी वात करीए। उदाहरण लईने समजीए एक वस्तु। आ उदाहरण खास समझो के उदाहरण तरीके मैं आप्युं छे अहींया 10% परसेंटेज वेट बाय वेट एटले के दळथी टकावारी ग्लूकोजनुं द्रावण तो आनु अर्थघटन करता आवडवुं जोईए। ज्यारे पण आगळ आपणे दाखलाओ गणीशुं त्यारे आवुं तमने आपेलुं होय 10% वेट बाय वेट ग्लूकोजनुं द्रावण तो आनु अर्थघटन एवुं थशे के आमां 10 ग्राम जे द्राव्य पदार्थ होय ते हशे एटले के ग्लूकोजनुं दळ हशे अने बाकीनुं 90 ग्राम पाणी थशे। पाणीनुं दळ अथवा पाणीनुं वजन। फरीथी रिपीट करूं छुं 10% वेट बाय वेट ग्लूकोजनुं अहींया लखीए आपणे जलीय द्रावण एटले पाणीमां बनावेलुं द्रावण। जलीय द्रावण एटले के पाणीमां बनावेलुं द्रावण होय तो जेटला पण टका आप्या हशे ए द्राव्यना हशे अने बाकीनुं तमारे 100 मांथी माइनस करवानुं। आ एटले 100 - 10 एटले 90 ग्राम हमेशा द्रावक वधशे। अहींया लखी दઈએ आ द्राव्य छे अने आ द्रावक छे। ज्यारे बंनेनो सरवाळो करशो एटले टोटल द्रावणनुं दळ केटલું થઈ જશે 100 ग्राम। तो आवी रीते उदाहरण आपणने ख्याल होवुं जोईए। चलो हवे हूँ तमने एक उदाहरण आपूं के हूँ तमने कहूं 5% वेट बाय वेट खांडनुं जलीय द्रावण तो एनो अर्थ शुं थशे 5 ग्राम खांड अने 95 ग्राम पाणी। तो एवी रीते आपणने उदाहरण समजमां आववुं जोईए। हवे आपणे वात करीशुं बीजुं तो बस આવી જ રીતે સેમ બીજું પણ લખી શકાય परसेंटेज वॉल्यूम बाय वॉल्यूम जेने આપણે કહીએ છીએ કદથી ટકાવારી। જો કદથી ટકાવારી તો વ્યાખ્યા હમણાં લખીએ આની જેવી જ વ્યાખ્યા આવશે પણ વ્યાખ્યા લખતા પહેલા એનું સૂત્ર परसेंटेज वॉल्यूम बाय वॉल्यूम बराबर आना उपरथी ज लखी शकाय परसेंटेज एटले इंटू शू करो 100 ऊपर पण वॉल्यूम नीचे पण वॉल्यूम। वॉल्यूम एटले कद ऊपर कोनु आवशे द्राव्यनु कद। कद आवे एटले कद शेमा आवशे ml मां मिलीलीटर मां। छेदमां शुं आवशे द्रावणनु कुल कद ए पण शेमा आवशे मिलीलीटर में आवशे। हवे आनी व्याख्या शुं थशे तो अहींया ग्रामनी जग्याए तमारे ml करी देवानुं। तो 100 ml द्रावण में ओगाळेला द्राव्यना कद दळनी जग्याए शुं थई जशे कद ml ने कदथी टकावारी कहे छे। चलो व्याख्या लखीए अहींया उपरथी सेम ज व्याख्या थशे 100 ml 100 मिली
દ્રાવણમાં 100 મિલી દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદ શેમાં આવશે? દ્રાવ્યનું મિલીમાં શું કહીએ છીએ? કદથી ટકાવારી કહે છે. તો આ થઈ ગયું એનું ડેફિનેશન, આ થઈ ગયું એનું ફોર્મ્યુલા. હવે આવું એક ઉદાહરણ લઈ લઈએ. તો જો ઉદાહરણમાં તમને આપેલું હોય 10% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું જલીય દ્રાવણ. તો આનો અર્થ શું થશે? આનો અર્થ એવો થશે કે 10 ml ઇથેનોલને પાણીમાં ઓગાળીને 100 ml દ્રાવણ બનાવ્યું. ફરીથી રિપીટ કરું છું, 10% W/W ઇથેનોલનું જલીય દ્રાવણ, જેનો અર્થ શું થશે? 10 ml ઇથેનોલને પાણીમાં ઓગાળીને 100 ml કુલ દ્રાવણ બનાવવાનું છે. દ્રાવણનું કુલ કદ કેટલું થવું જોઈએ? 100 ml. તો આ થઈ ગયું કદથી ટકાવારી. ત્રીજું હવે આવશે અહીંયા percentage weight by volume, જેને કહી શકાય વેઇટ એટલે દળ, વોલ્યુમ એટલે કદ થી ટકાવારી. હવે જો પહેલા તો આનું સૂત્ર જેવી રીતે આ બંને સૂત્ર બન્યા એવી જ રીતે બનાવી શકાય. percentage weight by volume equals to દ્રાવ્યનું દળ. ચલો દળ શેમાં આવશે? ગ્રામમાં, અપોન દ્રાવણનું કુલ કદ શેમાં આવશે? મિલીમાં, ઇન્ટુ 100. ટકા શોધવા છે એટલે ઇન્ટુ 100. તો અહીંયા થઈ ગયું દ્રાવ્યનું દળ, વેઇટ, દ્રાવણનું કુલ કદ એટલે વોલ્યુમ. દળ હોય તો ગ્રામ, કદ હોય તો ml ઇન્ટુ 100. ચલો હવે આની વ્યાખ્યા શું લખી શકાય? તો વ્યાખ્યા અહીંયા લખી શકાય, દ્રાવણનું કદ છે એટલે તમે શું આવી રીતે બનાવી શકો? 100 ml 100 મિલીલીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળ ગ્રામને શું કહીએ છીએ? દળ કદથી ટકાવારી કહે છે. હવે અહીંયા મિત્રો સમજો કઈ જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ એ હું લખું છું. તો આ દળ કદથી ટકાવારી જે હોય છે તેનો ઉપયોગ ફાર્મસી ક્ષેત્રે થાય છે. એટલે કે દવાના નિર્માણ વખતે જે દ્રાવણો બનાવવામાં આવે ત્યારે ટકાવારી જે એનો સાંદ્રતાનો એકમ ઉપયોગ થાય છે તે દળથી કદથી ટકાવારી ઉપયોગ થાય છે. અને આ બંને એકમો મોટા ભાગે ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ થાય છે. તો આ બંનેનો ઉપયોગ આપણે લખી દઈએ. ઔદ્યોગિક ક્ષેત્રે આનો પણ ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? ઔદ્યોગિક ક્ષેત્રે. હવે હું તમને એક વસ્તુ અહીંયા કહીશ કે આપણે 3 એકમો જે ભણ્યા તેમાં તાપમાનની અસર કોના ઉપર થશે અને કોના ઉપર નહીં થાય. તો જો અહીંયા આવ્યું દળથી ટકાવારી, આ છે કદથી ટકાવારી અને આ છે કદથી ટકાવારી. હવે તાપમાનની અસર દળ ઉપર થાય કે કદ ઉપર થાય? તો આને વિચારીએ આપણે. એક એક્સપેરિમેન્ટ કરીએ કે 2 અલગ અલગ પાત્ર લઈએ. એક પાત્રની અંદર હું 100 ગ્રામ પાણી લઉં છું અને બીજા પાત્રની અંદર હું 100 ગ્રામ કોઈ પણ ઘન પદાર્થ લઉં છું. ફરીથી
એકમાં પાણી લીધું છે, એકમાં ઘન પદાર્થ લીધું, બંનેને હું બહાર સૂર્યના તડકામાં બહાર મૂકી દઉં છું 45-50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. અમુક કલાકો પછી અવલોકન કરવામાં આવે તો જે તમે પાણી લીધું હશે તે પાણીનું વોલ્યુમ એટલે કે પાણીનું કદ ઘટી ગયું હશે, એટલે એના ઉપર તાપમાનની અસર થાય છે, જ્યારે ઘન પદાર્થ ઉપર તાપમાનની અસર થતી નથી. તો અહીંયા તમારે કહી શકાય કે અહીંયા દળ આવે છે, જ્યારે આ બંને એકમમાં શું આવે છે? કદ. એટલે આ બંને તાપમાનથી સ્વતંત્ર નથી. તાપમાનના ફેરફાર સાથે દળ કદથી ટકાવારી અને કદથી ટકાવારીનું મૂલ્ય બદલાશે, જ્યારે દળથી ટકાવારી તાપમાનથી સ્વતંત્ર હોય છે. તો અહીંયા છેલ્લો પોઈન્ટ લખું છું. આપેલ 3 એકમોમાંથી પરસેન્ટેજ W/W, જેને કહીશું દળથી ટકાવારી, તે તાપમાનથી સ્વતંત્ર હોય છે. તો બસ આ થઈ ગયો તમારે પહેલું ટકાવારી. વિડીયોને પોઝ કરીને ધ્યાનથી એટલું લખી નાખો. ચલો, લખાઈ ગયું. હવે બીજું આપણે એના પછી જોઈએ છીએ સાંદ્રતાનો એકમ મોલ અંશ. જો મોલ અંશ 11મા ધોરણમાં જોયું હતું, બેઠો એ જ પોઈન્ટ છે. ફરીથી એક વખત રિવિઝન જેવું છે અહીંયા. તો પેલા તો મોલ અંશનું આપણે સૂત્ર અહીંયા લખીએ, પછી એની વ્યાખ્યા અહીંયા ઉપર બનાવીએ. ઘટકના મોલ અંશ બરાબર સૂત્ર થશે ઘટકના મોલ ની સંખ્યા અપોન દ્રાવણમાં રહેલા બધા જ ઘટકના કુલ મોલની સંખ્યા. શું કરવાનું છે? જુઓ, ઘટકના મોલની સંખ્યા લેવાની, છેદમાં તમારે આવવું જોઈએ કુલ મોલની સંખ્યા. દ્રાવણ ધારો કે દ્વિઅંગી હોય તો બે ઘટકોના મોલનો કુલ સરવાળો લેવાનો. જો દ્રાવણ ત્રિઅંગી હોય એટલે કે 3 ઘટકોનું બનેલું હોય તો નીચે ત્રણેય ઘટકોના કુલ મોલનો સરવાળો લેવો. હવે આના ઉપરથી આપણે એની વ્યાખ્યા લખી શકાય કે મોલ અંશ કોને કહેવાય? તો અહીં લખી શકાય ઘટકના મોલ અંશ કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલનો સરવાળો નો ગુણોત્તર હોય છે. જો વ્યાખ્યાને સમજીએ કે આના ઉપરથી વ્યાખ્યા બની કે કોઈ પણ ઘટકના મોલ અંશ એટલે શું? ગુણોત્તર એટલે ડિવાઈડ. તો અહીંયા લખ્યું આપણે ગુણોત્તર હોય છે, પણ કોનો કોનો? તો ઘટકના મોલ. તો અહીં લખ્યું કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલ. તો અહીં લખ્યું દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલના સરવાળાનો ગુણોત્તર હોય છે. હવે આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે મોલ અંશ શું હોય છે. તો એક સામાન્ય ઉદાહરણ અહીંયા લખીએ. દ્વિઅંગી દ્રાવણ. ચલો, દ્વિઅંગી એટલે શું થશે? બે જ ઘટકોનું બનેલું હોય. તો દ્વિઅંગી દ્રાવણ ઘટક A અને ઘટક B ધરાવે છે. કોઈ એક દ્વિઅંગી દ્રાવણ આપણે વિચાર્યું જેની અંદર બે ઘટકો છે. એક તો ઘટક
A છે અને બીજું ઘટક B છે. હવે અહીંયા તમારે મોલ અંશના દાખલાઓ પણ આવશે. તો કઈ રીતે દાખલાઓ ગણવા? 4 સ્ટેપમાં દાખલાઓ ગણી શકાય. એનું પહેલા સ્ટેપમાં શું કરવાનું? તમારે ઘટકનો અણુભાર લખી દેવાનો. ધારો કે પાણી આપ્યું હોય તો પાણીનો અણુભાર કેટલો થશે? 18. પર ગ્લુકોઝ આપ્યું હોય તો ગ્લુકોઝનું ગણી દેવાનું 180. ખાંડ આપ્યું હોય તો 342. એટલે પહેલું કામ શું કરવું પડે તમારે? તો ઘટકનો અણુભાર આપણે લખી દઈએ. જો આવી રીતે ઘટક A નો અણુભાર. ચલો અણુભાર એટલે મોલેક્યુલર માસ A છે તો આપણે લખી શકાય Ma, મોલેક્યુલર માસ ઓફ A કમ્પોનન્ટ. આવી રીતે બીજું શું લખી શકાય? ઘટક B નો અણુભાર એટલે અહીંયા MB એટલે શું થશે? બીજા ઘટક, આ B ઘટકનો અણુભાર પ્લસ બંનેનું વજન આપણને રકમમાં આપેલું હશે તો અહીંયા લખી શકાય ઘટક A નું વજન બરાબર WA, વેઇટ ઓફ A, અને અહીંયા શું લખી શકાય? ઘટક B નું વજન બરાબર WB. ફરીથી જે પણ દાખલાઓ હશે એમાં બંને ઘટકોનું દળ આપણને આપેલું હશે. અણુભાર આપણે પહેલા શોધવાનો. હવે આ બધા જ ડેટાનો ઉપયોગ કરીને મોલ શોધવાના. તો અહીંયા હું લખું છું નેક્સ્ટ સ્ટેપ. એના પછી શું કરવાનું થશે? ઘટક A ના મોલ. તો મોલને આપણે દર્શાવીએ છીએ N વડે. ઘટક A ના છે એટલે Na. Na બરાબર શું થઈ જશે? ઘટક A ના મોલ. ચલો મોલનું સૂત્ર યાદ કરો. તો મોલ બરાબર શું થશે? વજન છેદમાં અણુભાર. તો એક વખત હું અહીંયા લખું છું ઘટક A નું વજન છેદમાં ઘટક A નો અણુભાર. ચલો ઘટક A નું વજન એટલે WA અને ઘટક A નો અણુભાર એટલે Ma. આ બધાની વેલ્યુ તમારી પાસે હશે એટલે એનું સાદુરૂપ આપવાનું. એટલે તમને ઘટક A ના મોલ મળશે Na. ચલો બીજું હવે આવું સેમ શું કરવાનું? ઘટક B ના મોલ. B ના મોલ કઈ રીતે દર્શાવશો? NB. આવું સેમ જ ફોર્મ્યુલા બનશે તમારે. હું ડાયરેક્ટ લખું છું હવે WB upon MB. એટલે તમે શું કર્યું? દ્રાવણમાં રહેલા બંને ઘટકોના મોલ શોધી દીધા બીજા સ્ટેપમાં. ચલો એ સ્ટેપ વાઇઝ પણ હું લખતો જાઉં છું. આ હતું સ્ટેપ નંબર 1. આવી જ રીતે દાખલાઓ ગણવાના. આ હતું સ્ટેપ નંબર 2. હવે આવશે સ્ટેપ નંબર 3. તો ત્રીજા સ્ટેપની અંદર દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનું કુલ મોલનો સરવાળો લઈ લેવાનો. તો અહીંયા આગળ આપણે ગણતરીમાં કરીશું સ્ટેપ નંબર 3. દ્રાવણમાં રહેલા કુલ ઘટકોના મોલ. દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મૂલનો સરવાળો. મૂલનો સરવાળો. તો જો સરવાળો તમે કરો તો કુલ મોલ કેટલા બનશે? Na વત્તા Nb. Na વત્તા Nb બનશે. અને હવે તમારે સ્ટેપ નંબર 4 અહીંયા આવશે. તો અહીંયા લખી દીધું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં શું કરવાનું? ઘટકના મોલ અંશ શોધવા. ચલો ઘટકના મોલ અંશનું સૂત્ર તો અહીંયા આપેલું છે. સૂત્ર પ્રમાણે વિચારીએ. પહેલા આપણે એ ઘટકનું લઈ લઈએ. તો અહીંયા આવી રીતે કરાય. A ઘટકના મોલ અંશ એટલે હું એને દર્શાવું XA વડે. મેં તમને કીધું તો મોલ અંશને X વડે દર્શાવાય. A એટલે A ઘટકના મોલ અંશ બરાબર. ચલો ઘટક A ના મોલ અંશ મારે ગણવા છે તો ઉપર શું હોવું જોઈએ? ઘટક A ના મોલ. ચલો ઘટક A ના મોલ એટલે Na અને કુલ મોલ એટલે Na વત્તા Nb. ચલો આવી જ રીતે શું આવશે? B ઘટકના મોલ અંશ
तो बी घटकना मोल अंशने XB वडे दर्शावाय। शुं लखाय? बी ना मोल अपॉन द्रावणमां रहेला कुल घटकोना मोलनो सरवाळो। तो આવી રીતે આપણે બંને ઘટકના અહીંયા મોલ અંશ ગણ્યા અને છેલ્લું સ્ટેપ તમારી ચકાસણી કરવા માટે લેવાનું કે બંને ઘટકોના મોલ અંશનો જે સરવાળો હોય તે હંમેશા એક થશે। અંશ એટલે એક, આખા એકનો ભાગ પાડી દઈએ આપણે, એને અંશ કહીએ। તો અહીંયા છેલ્લું સ્ટેપ આવશે સ્ટેપ નંબર 5। આ એક ચકાસણી કરવા માટે છે। તો ચકાસણી માટે શું હોય? पॉइंट लखी देशु, द्रावण में रहेला बधाज घटकना कुल मोल अंशनो सरवाळो केटलो थशे? 1 थाय छे। हमेशा तमे सरवाळो करो एटले 1 थई जाय। तमे जो मैथमेटिकली पण इंटरेस्टिंग छे, आ बंनेनो सरवाळो करो। जो अहीं तमने साइड में थोड़ू बतावी दो जाणकारी माटे। आ बंनेनो सरवाळो करो एटले शुं थाय? NA अपॉन NA प्लस NB वत्ता NB अपॉन NA प्लस NB। हवे छेदमां बंनेनो लसा समान छे एटले शुं लखी शकाय सादु रूपमां? NA अहीं प्लस छे, NB अपॉन NA प्लस NB। आ तो उडी गयुं એટલે જવાબ શું થઈ ગયો? 1। थियरी माटे जवाब 1 थयो। कोई पण दाखलामां तमे गणशो द्रावणमां रहेला बधा ज घटकोनो सरवाळो हमेशा एक ज थशे। तो आ हतुं विद्यार्थी मित्रों मोल अंश। फरीथी मोल अंशनुं रिविजन करीए। तो मोल अंश शुं छे? तो मोल अंशनी पहेला तो व्याख्या समजता पहेला मोल अंशने दर्शावाय छे x वडे। हवे एनी व्याख्या के कोईपण घटकनो मोल अंश बराबर घटकना मोल अने द्रावण में रहेला बधा ज घटकोना कुल मोलनो सरवाळानो गुणोत्तर ने आपणे शुं कहीए छीए? मोल अंश। पछी एनुं सूत्र आपी दीधुं। एक सामान्य द्विअंगी द्रावण लीधुं जेमां 2 घटको हता, बंनेनुं वजन आपेलुं होय, बंनेनो अणुभार शोधवानुं पहेला स्टेपमां, बीजा स्टेपमां मोल शोधवाना। जो આવી રીતે લખી શકાય સ્ટેપ નંબર 2 મોલ શોધવા। સ્ટેપ નંબર 1 માં શું કર્યું આપણે? अणुभार शोधवो। स्टेप नंबर 3 नी अंदर शू कर्यु? कुल मोल शोधवा अथवा कुल मोल गणवा। कुल मोल नी अंदर शू करवानो? आ बंनेनो सरवाळो करी देवानो। धारो के आना 5 मोल मळ्या होय, आना 3 मळ्या होय, तो द्रावणमां रहेला कुल मोलनो सरवाळो केटलो थाय? 5 ने 3 8। पछी घटकोना मोल अंश शोधी देवा अने छेल्ले चेक करी लेवुं। आ लखवानुं ना होय, खाली चेक करवा माटे के जे पण आंसर तमने मळतो होय एनो टोटल सरवाळो केटलो थवो जोईए? 1। तो फरीथी आप दरेक वस्तु नोट करी लो।